નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. આજે એક એવા કેસની વાત કરવાની છે જે પોલીસે બહુ સફળતાપૂર્વક ઓપરેશન પૂરું પાડ્યું છે. સુરતની વરાછા પોલીસ સ્ટેશનની એક પોલીસ અધિકારીની ટીમ જે ઝારખંડ જાય છે. ઝારખંડમાં જઈને તેઓ આદિવાસી વેશ ધારણ કરીને એક હત્યાના આરોપીને પકડે છે. આ હત્યાનો આરોપી 17 વર્ષથી ભાગી રહ્યો હતો અને તેને ઝારખંડમાં આવી રીતે પકડે છે, સફળતાપૂર્વક ઓપરેશન પૂરું પાડે છે. તો આ વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે આ પૂરી ઘટના વિશે જાણીશું અને કેવી રીતે આ હત્યારાની ધરપકડ થઈ છે તે વિશે પણ જાણીએ. પ્રશાંતભાઈ, આ કેસ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. આ રીતે બનતું નથી આમ સામાન્ય રીતે કે પોલીસ ગઈ હોય, ઝારખંડ જેવા જગ્યાએ ગઈ હોય, આદિવાસીનો વેશ ધારણ કર્યો હોય અને 17 વર્ષ પહેલાં, એટલે આમ બહુ બધું કોમ્બિનેશન આ કેસમાં ભેગું થયું છે. તો કેવી રીતે થઈ છે ઘટના આખી? આપણે આ પ્રકારની સ્ટોરી જ્યારે કરીએ છીએ ત્યારે આપણે કાયમ એવું ધ્યાન રાખીએ છીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે પોલીસના 99% ઓપરેશનો આ પ્રકારના એવા હોય છે કે જેમાં બહુ નાના કક્ષાના પોલીસ કર્મચારીની માહિતી અને મહેનત હોય છે. પછી ભલે પ્રેસ કોન્ફરન્સ પોલીસ ઇન્સ્પેક્ટર કરે કે આઈપીએસ અધિકારી કરે, પણ પેલો નાનો માણસ બહુ મહત્વનો છે, બરાબર છે. અને આપણા ફોર્સની અંદર જેને કોન્સ્ટેબલરી આપણે કહીએ છીએ, એ ફોર્સમાં 90% તો કોન્સ્ટેબલરી છે જે બહુ સરસ કામ કરે છે અને એના કારણે જ ઘણા બધા ઓપરેશનો પાર પડે છે. તો આવું જ એક ઓપરેશન સુરતના વરાછા પોલીસે પાર પાડ્યું. ઘટના બહુ જૂની છે, 2008ની છે. વરાછામાં ખાંડ બજાર પાસે એક રેલવે ગરનાળું છે, ત્યાં 2008માં એક હત્યા થાય છે એક વ્યક્તિની ચાકુ મારીને. એ જે હત્યા થાય છે એમાં પોલીસ પાસે એક નામ આવે છે, રાજેશ રોશન કરીને, જે હત્યા કરનારો હતો. મૂળ બિહારનો વતની હતો અને હત્યા કરી એ ફરાર થઈ જાય છે. હવે સામાન્ય રીતે આપણે ત્યાં કેવું થાય છે કે ગરીબનું મોત ગરીબ જેવું જ હોય છે. મરનારો ગરીબ હતો, મારનારો ગરીબ હતો, એટલે જે તે વખતે એની કે બહુ ખાસ તપાસ થઈ નહીં કે ગરીબ માણસ છે, પરદેશી માણસ છે, ગુજરાતી નથી અને મરી ગયો તો મરી ગયો. ગુનો નોંધાઈ ગયો વરાછા પોલીસ સ્ટેશનના ચોપડે. પછી શું, એને મહિનાઓ દિવસો પસાર થતા ગયા અને પછી ઘટના એવી ઘટે છે કે કાગળ ઉપર તો એક કેસ ઊભો જ છે, કોર્ટમાં એના કાગળો જતા રહ્યા છે. કોર્ટ અવારનવાર જ્યારે આ કેસ આવે ત્યારે પૂછે કે આરોપી ક્યાં છે, ત્યારે એ આરોપીને શોધવા કાં તો પહેલાં પ્રયત્ન થયા હશે અથવા નથી થયા. આ વાતને 18 વર્ષ વીતી જાય છે. આખરે કોર્ટ એવું કહે છે આરોપી તમને કેમ મળતો નથી, એવો એક સવાલ પૂછે છે કે જે ઘટનાને 18 વર્ષ થઈ ગયા, એ 18 વર્ષમાં તમે આરોપીને શોધી ના શક્યા. એટલે 70નું વોરંટ કહેવામાં આવે છે, એ વોરંટ ઇસ્યુ થાય છે. આ 70નું વોરંટ શું છે એ પણ આપણે દર્શકોને કહીએ કે જ્યારે કોઈ આરોપી મળતો નથી અને કોર્ટ જ્યારે પૂછે છે ત્યારે એ પોલીસ ઓફિસરે જે તે વિસ્તારના એને પુરાવા આપવા પડે કે અમે આ આરોપીને શોધવા માટે આટલી જગ્યાએ તપાસ કરી પણ અમને આરોપીના સગડ નથી મળી રહ્યા, એટલે અમને વોરંટ આપો, 70નું વોરંટ આપો. 70નું વોરંટનો અર્થ એવો થાય છે કે જે આરોપી મળતો નથી એને ભાગેડું જાહેર કરવું જોઈએ કે નહીં, તો એ વોરંટ બજાવવું પડે. અને એ વોરંટના આધારે 1 મહિનાનો સમય પોલીસ પાસે હોય કે જો 1 મહિના પછી પોલીસ એવું કહે કે અમને આરોપી નથી મળતો, તો એ આરોપી ભાગેડું છે એવું જાહેર કરવામાં આવે. બરાબર. આ કેસમાં 70નું વોરંટ એટલે આપ્યું હતું કે આને ભાગેડું જાહેર કરવો કરી. તો હવે એક 18 વર્ષના ગાળામાં તો કેટલા પોલીસ અધિકારીઓ ત્યાં બદલાઈ ગયા હશે વરાછામાં. મને લાગે છે કે બધો સ્ટાફ પણ બદલાઈ ગયો હશે, પણ કેટલાક ઉત્સાહવાળા પોલીસ કર્મચારીઓ પણ હોય છે. એક હેડ કોન્સ્ટેબલ છે વિજયસિંહ ડોડિયા, સામાન્ય છે કોન્સ્ટેબલ પછીનું પદ છે હેડ કોન્સ્ટેબલ, એટલે હાર્ડલી નોકરીને 10-12 વર્ષ કે 15 વર્ષ થયા છે. એ વિજયસિંહ ડોડિયા પાસે આ કેસ આવે છે. કોર્ટે 70નું વોરંટ કાઢ્યું હતું, એટલે આરોપીને શોધવાનો હતો. 18 વર્ષ પહેલાંની જે તસવીર એની ફાઇલમાં હશે, 18 વર્ષ પહેલાંની તસવીર હતી એની પાસે. એનું સરનામું બિહારનું હતું અને જૂના કાગળો જોયા તો જૂના કાગળો એવું કહેતા હતા કે જે તે વખતે વરાછા પોલીસ બિહાર ગઈ હતી પણ એ માણસ નહોતો મળ્યો, એટલે પોલીસ પાછી ફરી. હવે શું થાય છે કે પોલીસિંગમાં ખાલી તમે ગુજરાતમાં જ કામ કરો છો એવું નહીં, તમારે ક્યારેક
તપાસ માટે બહાર પણ જવું પડે, બહાર જાઓ ત્યારે તમે લોકલ પોલીસની મદદ પણ માગો. એવી રીતના બહારના રાજ્યની પોલીસ પણ ગુજરાતમાં આવે અને બહારના રાજ્યની પોલીસ પણ તમારી પાસે આ પ્રકારે મદદ માગતી હોય છે, કારણ કે એને એની ભૂગોળ કે એની ભાષાની તકલીફ હોય. ખ્યાલ ના હોય. એટલે આ વિજયસિંહ પાસે જ્યારે આ કેસ આવ્યો રાજેશ રોશનનો, ત્યારે આ બિહારનો હતો. એટલે એને યાદ આવ્યું કે થોડા મહિનાઓ પહેલાં બિહારના ભાગલપુરથી એક સબ ઇન્સ્પેક્ટર કે તપાસ માટે વરાછા આવ્યા હતા, એમનો નંબર પણ હતો. એટલે વિજયસિંહ એ બિહાર પોલીસના સબ ઇન્સ્પેક્ટરને ફોન કરે છે ભાગલપુર કે અમારી પાસે એક આરોપી છે જે અમને મળતો નથી, મૂળ બિહારનો વતની છે અને એનું નામ રાજેશ રોશન છે, એની આ વિગત છે, મારે એને પકડવો છે કારણ કે 70નું વોરંટ એનું નીકળી ગયું છે, નહીં તો અદાલત નારાજ થશે પાછી કે આટલા વર્ષ તમે એને પકડતા નથી. એટલે ત્યાં જે સબ ઇન્સ્પેક્ટર હતો એ પણ કંઈ સારા પોલીસ અમલદાર હશે, એણે કીધું મને 2-4 દિવસનો સમય આપો, હું પ્રયત્ન કરું છું. પછી એવું થાય છે કે 2-4 દિવસ પછી એ સબ ઇન્સ્પેક્ટરનો ફોન વિજયસિંહ ઉપર આવે છે કે તમે જેને શોધી રહ્યા છો એને અમે લોકેટ કર્યો છે, એટલે મારા બાતમીદારે કહ્યું છે, કારણ કે એમનો આરોપી નહોતો એટલે એમને પકડવાનો નહોતો. અમારા બાતમીદારે કહ્યું છે કે આ જગ્યાએ જોવા મળ્યો છે અને બાતમીદારે એ રાજેશ રોશનનો મોબાઈલ નંબર પણ આપ્યો કે આ મોબાઈલ નંબર વાપરે છે. 18 વર્ષ સુધી પોલીસ પાસે મોબાઈલ નંબર પણ નહોતો આ માણસનો. એટલે તરત જ વિજયસિંહ પોતાના સિનિયર અધિકારી છે પોલીસ ઇન્સ્પેક્ટર RB ગોજિયા અને HB પટેલ પાસે જાય છે અને કહે છે કે સર આપણે જેને 18 વર્ષ શોધી રહ્યા છીએ એ બિહારમાં લોકેટ થયો છે ભાગલપુરમાં, તો અમારે ત્યાં જવું પડશે. એટલે તરત જ એને પરમિશન આપવામાં આવે છે. નિયમ એવો છે જ્યારે રાજ્ય બહાર જવાનું હોય ત્યારે પરમિશન DG ઓફિસથી લેવાની હોય છે, એટલે એ પરમિશન આપે છે. અને વિજયસિંહ પોતાની સાથે એક કોન્સ્ટેબલ છે સંદીપભાઈ અને વાસુરભાઈ, આવી પોલીસ કર્મચારીઓ, આ બંને કોન્સ્ટેબલ છે, એને લઈને એ સુરતથી ભાગલપુર જવા ટ્રેનમાં રવાના થાય છે. મોબાઈલ નંબર આમની પાસે આવી ગયો હતો એટલે એનું લોકેશન સતત આ લોકો ટ્રેક કરી રહ્યા હતા. પણ જ્યારે આ ભાગલપુરથી 200 કિલોમીટર દૂર હતા ત્યારે આખી વાતમાં એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો. પેલા આરોપીને ખબર નહીં કંઈક ગંધ આવી ગઈ કે શું થયું, એણે એનો મોબાઈલ ફોન બંધ કરી દીધો. મોબાઈલ ફોન બંધ કર્યો એટલે લોકેશન જતું રહ્યું. પણ હવે તમે ભાગલપુર પહોંચવા આવ્યા હતા એટલે કરો પણ શું, એટલે એ લોકો ત્યાં સુધી તો ભાગલપુર તો પહોંચી જાય છે, પેલા સબ ઇન્સ્પેક્ટરને મળે છે અને કહે છે કે ભાઈ હવે અમારી તકલીફ એવી વધી ગઈ છે કે એણે મોબાઈલ ફોન બંધ કરી દીધો છે. આ બધી ગડમથલ ચાલી રહી હતી એ દરમિયાન થોડીક સેકન્ડ માટે આ રાજેશ રોશનનો ફોન ચાલુ થયો, એટલે ફરી પાછો પોપઅપ આવ્યું કે ફોન ચાલુ થયો. એટલે આ લોકો તરત એનું લોકેશન લીધું, તો લોકેશન ઝારખંડ આવ્યું. અચ્છા, એટલે બીજું રાજ્ય જ બદલાઈ ગયું, રાજ્ય બદલાયું. અને એનું જે લોકેશન આવ્યું એ આ લોકો ભાગલપુર હતા એનાથી લગભગ 150 કિલોમીટર દૂરનું આવ્યું અને પાછો ફોન બંધ થઈ ગયો. એટલે આ ત્રણેય પોલીસવાળા વિજયસિંહ અને એની સાથે જે બીજા હતા સંદીપ અને વાસરુભાઈ, એ ટેક્સી કરે છે અને ટેક્સી કરીને એ જે 150 કિલોમીટર દૂરનું લોકેશન આવ્યું હતું ત્યાં પહોંચે છે. તો કિરણ, એ ઝારખંડનો જંગલ વિસ્તાર હતો, સાવ ઘનઘોર જંગલ છે. આપણે જેને ગામ કહીએ છીએ ત્યાં આગળ 2 કે 3 કે 5 ઘર ભેગા થાય ને એટલે ગામ થઈ જાય, એવો વિસ્તાર હતો. એ લોકો ત્યાં જાય છે અને શોધખોળ શરૂ કરે છે. તો લોકો એમને બહુ કૌતુક ભરી નજરે જોઈ રહ્યા હતા, કારણ કે ત્યાં કોઈ પેન્ટ શર્ટ વાળો માણસ જ નહોતો. આખો આદિવાસી વિસ્તાર છે અને જંગલમાં પેન્ટ શર્ટ પહેરેલો માણસ ફરતો હોય, એની બોલી પણ અલગ પડતી હોય. એટલે આમને એવું લાગ્યું કે જો આ જ રીતના આપણે અહીંયા ફરીશું શોધવા માટે તો આપણે ઓળખાઈ જઈશું અને લોકોની નજર આપણી ઉપર રહેશે. એટલે ત્યાં જે ઝૂંપડાઓ હતા એમાંથી એક ઝૂંપડાવાળા સાથે વિજયસિંહ વાત કરે છે, વિનંતી કરે છે કે તમારા કપડાં જો અમને મળે તો અમને મદદ થશે. એટલે પછી પેલો માણસ જે ગરીબ હતો માણસ, એના પાસે થોડાક જોડી કપડાં હતા, એ આદિવાસીનો જે ત્યાંનો સ્થાનિક પરિધાન હતો, પહેરવેશ હતો ઝારખંડનો, એ આપે છે. અને આ ત્રણેય પોલીસવાળા
એ પહેરવેશ ધારણ કરે છે. એટલે ગમછો નાખવો, લુંગી કે એવું પહેરવું. એ ઝારખંડની પોલીસના બી સંપર્કમાં હશે? ના, ઝારખંડની પોલીસને કહ્યું જ નહોતું આ લોકોએ અચ્છા, કે અમે ઓપરેશન કરવા માટે આવ્યા છીએ. કારણ કે ઘણી વખત એવું થાય છે કે લોકલ પોલીસને ને આરોપીને જો સંપર્ક હોય તો તો પછી ઇન્ફોર્મેશન લીક થવાની પણ બીક હોય છે. એટલે આ લોકોએ લોકલ પોલીસને કહ્યું નહોતું. હવે એ કપડાં પહેરી લીધા તો આ જંગલ વિસ્તાર છે, રહેવું પણ ક્યાં? તો એક ઝૂંપડાવાળા સાથે વિનંતી કરે છે કે અમને એ રાત્રે તમે સુવા દેશો. તો જેમ આદિવાસીઓ સૂતા હોય ખુલ્લામાં, ખુલ્લા આકાશ નીચે, એવી રીતના આ લોકો પોલીસવાળા પણ રાત્રે ત્યાં સૂઈ જતા અને દિવસે પાછા લાઠી લઈને જંગલમાં ફરતા, પણ કંઈ એમને પત્તો લાગતો નહોતો. આ દરમિયાન પાછો એક વિજયસિંહને સ્ટ્રાઇક થાય કે એણે ફોન ભલે બંધ કર્યો હોય પણ એ હવે તો ડિજિટલ ટ્રાન્ઝેક્શન આપણે બધા જ કરીએ છીએ. હવે તમે પાનના ગલ્લે જાઓ તો કોઈ 10 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન પણ યુપીઆઈથી કરે છે, ગૂગલ પે કરે છે. તો આવું કોઈ ટ્રાન્ઝેક્શન એ કરતો હશે? અચ્છા, એવો વિચાર આવ્યો. તો એ ટ્રેક કર્યું, કારણ કે એ લોકો સતત વરાછા પોલીસના સંપર્કમાં હશે. એ લોકો પૂછ્યું આ ચેક કરો ને કે ગૂગલ પે કે એવું કંઈ કરે છે, અને કરે છે તો એનું લોકેશન શું બતાડે છે. અને એમાં ટ્રેક થયું કે હા, આ ગૂગલ પેથી ટ્રાન્ઝેક્શન કરી રહ્યો છે. અચ્છા, એટલે ક્યાંથી કરે છે એ પણ પાછું લોકેશન આવ્યું. એટલે એ વિસ્તારમાં આ લોકો ફર્યા. આ જંગલ વિસ્તારમાં આદિવાસી બનીને એવી જ રીતના રહીને ઝૂંપડામાં સૂઈને આ સુરતના 3 પોલીસવાળા કિરણ 6 દિવસ ફરતા રહ્યા. હવે બીજી એક સમસ્યા એવી હતી કે જંગલ વિસ્તાર છે, તમારી પાસે હથિયારમાં લાઠી સિવાય કંઈ નથી. એનું કારણ એવું છે કે વિજયસિંહ છે હેડ કોન્સ્ટેબલ છે. આપણે ત્યાં જે વેપન ઇસ્યુ થાય, જેને સર્વિસ વેપન કહીએ, હથિયાર, એ એએસઆઈથી ઉપરના કક્ષાના અધિકારીને જ આપવામાં આવે છે. એટલે આમની જોડે કોઈ હથિયાર જ નહોતું. અચ્છા, જો આમની ઉપર હુમલો થાય જંગલ વિસ્તારમાં તો સામનો કરવા માટે આમની પાસે કોઈ હથિયાર નહોતું. અને જેવું પેલું ગૂગલ પેનું અમને લોકેશન મળ્યું કે ક્યાંથી એ ટ્રાન્ઝેક્શન એણે કર્યું, એ વિસ્તારમાં પહોંચે, એ પણ જંગલ વિસ્તાર જ હતો. એ એને જોઈ જાય છે. અને આશ્ચર્ય એ વાત છે કે જે માણસનો ફોટો 18 વર્ષ પહેલાં જોયો હોય એને ઓળખી જાય છે વિજયસિંહ, કે આ એ જ માણસ છે. અને માત્ર ફોટો જ જોયો હતો. વિજયસિંહ કોઈ દિવસ આ રાજેશ રોશનને જોયો નથી, કારણ કે એટલી તો નોકરી પણ નથી થઈ વિજયસિંહની પોલીસ ખાતામાં. એને જોઈ જાય છે અને આ લોકો દોડે છે એટલે પેલું તો મજૂર માણસ છે, બિહારી મજૂર છે, એ જંગલમાં દોટ મૂકે છે. 4.5 કિલોમીટર પોલીસને દોડાવે છે જંગલમાં. ઓહો, બરાબર છે. અને આ લોકો બરાબર એની પાછળ લાગે છે. મને એવું લાગે છે કે આ 3 પોલીસવાળા ફિઝિકલી બહુ ફિટ હોવા જોઈએ, તો જ આ તો જંગલમાં દોડવું એટલે પેલા શૂઝ બૂઝ પહેરેલા નહીં, ટિપિકલ પેલા આદિવાસી પહેરે એવા એમણે પગમાં ચપ્પલો ને વગેરે પહેરેલું હોય. પણ એ ત્યાં સુધી પહોંચે છે ને તો થાય છે એવું કે અચાનક એ જંગલમાંથી લાપતા થઈ જાય, દેખાતો નથી. એ દેખાતો નથી તો એ શોધવા માટે એ લોકો એને બહુ ફરે છે. ત્યાં અચાનક એમનું ધ્યાન પડે છે કે ત્યાં એક મોટો ખાડો હતો, લગભગ 15-17 ફૂટનો. એની અંદર એ કૂદી ગયો હતો દેખાય નહીં માટે. અને પોલીસે પછી એને જ્યારે જોઈ લીધો આ 3 પોલીસવાળાએ, ત્યારે પથ્થર મારવા લાગ્યો પોલીસને. પણ છતાં આ લોકો હિંમત કરીને એને ખાડામાંથી બહાર કાઢે છે. હવે આ દરમિયાન બૂમાબૂમ, અવાજ બધું થાય. તો જંગલ વિસ્તારમાં જે નાના નાના ખેતરો હતા એમાં કામ કરનારા લોકો પણ ત્યાં આવી ગયા. હવે અમને એક તબક્કે ડર પણ લાગ્યો કે જો આ લોકો હવે આની મદદ કરશે તો અમે ફસાઈ જઈશું. એટલે ત્યારે આ 3 પોલીસવાળા પોતાની આઈડેન્ટિટી રિવીલ કરે છે કે અમે ગુજરાત પોલીસમાંથી છીએ અને આ માણસ જે છે એણે 2008માં ખૂન કરેલું છે, અમે એને પકડવા આવ્યા છીએ. એટલે એક સદનસીબ એવું હતું કે આ ઝારખંડનો નહોતો, આ બિહારનો હતો. એટલે એના ત્યાંના સંપર્કો નહોતા. તો જો સંપર્કો હોત તો મુશ્કેલી થઈ જતી. પછી એને ઝારખંડનું જ પોલીસ સ્ટેશન છે, જરમુંડી પોલીસ સ્ટેશન, ત્યાં લઈ જવામાં આવે છે. એમની પાસે જે વોરંટ હતું એ જરમુંડી પોલીસને બતાડે છે. ત્યાં એન્ટ્રી કરાવે છે કે અમે આને અત્યારે પકડ્યો છે અને હવે અમે એને ગુજરાત લઈ જઈ રહ્યા છીએ. અને પછી ત્યાંથી ભાગલપુર આવે છે. ભાગલપુરથી પાછા ટ્રેન પકડીને આ આરોપીને એ લોકો વરાછા લઈ આવ્યા. આમ 18 વર્ષથી જે લાપતા હતો, જેને કોઈએ જ જોયો નહોતો, એવા આરોપીને લાવવાનું કામ વરાછાના 3 પોલીસવાળાએ કર્યું છે.
એટલે આ તો બહુ સાહસ ભર્યું કામ છે ઓબ્વિયસલી, અને ઝારખંડના જંગલોની વાત અનેક એવી છે કે ભાઈ બહુ ગાઢ જંગલો નહીં, એટલે છે. આપણી પાસે તો એનો વિડીયો પણ છે જે દર્શકોએ આપણે સ્ટોરીમાં બતાડ્યા છે. હમ, એ લોકો જે જંગલોમાં આદિવાસીનો વેશ ધારણ કરીને ફરે છે હમ, અને આરોપીને પકડ્યો છે, એ બધા જ વિઝ્યુઅલ પણ છે આપણી પાસે. ઓકે. પણ આ બીજા રાજ્યોમાં જ્યારે જાય છે પોલીસ, ત્યારે એની પ્રક્રિયા શું હોય છે એ થોડું જો ટૂંકમાં હા. કહી શકો તો. હા, નિયમ પહેલાં તો નિયમ કહીએ હા. કે નિયમ એવો છે કે તમે જ્યારે રાજ્ય બહાર જતા હો હમ, ત્યારે તમારે ડીજીપીની પરમિશન લેવી પડે, હમ, અને ડીજીપીની પરમિશન લઈને પછી તમે બહાર જઈ શકો. પણ ઇન્ટરેસ્ટિંગ એક કેસ કહું છું, હમ, ત્યાં વાત કાઢી છે એટલે મને અચાનક યાદ આવી. હમ, આ સ્ટોરી સાથે સંલગ્ન નથી પણ છતાં ઇન્ટરેસ્ટિંગ છે. હમ, અત્યારે ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી હમ, જે આઈજીપી કક્ષાના છે અને રોમાં ભારતીય ગુપ્તચર સેવામાં ફરજ બજાવે છે, હમ, જેમનું નામ છે હિમાંશુ શુક્લ. હમ, 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 એ હિમાંશુ શુક્લ નવા આઈપીએસ થયા હતા હમ, અને વડોદરામાં એએસપી તરીકે ફરજ બજાવતા હતા. એટલે પહેલું જ પોસ્ટિંગ, હમ, તમે આઈપીએસ થાવ એટલે પહેલું પોસ્ટિંગ એએસપીનું આવે. આ દરમિયાન એમને એક ઇન્ફોર્મેશન મળે છે, એટલે કહેવા એક પોલીસવાળો જ કહેવા આવે છે કે વડોદરાનો એક બહુ નામચીન ગુનેગાર છે હમ, જે લાંબા સમયથી વોન્ટેડ છે અને એ અત્યારે ઉત્તર પ્રદેશમાં છે. હમ, હમ, તો બહુ નવો પોલીસ ઓફિસર હોય એટલે બહુ એક્સાઇટ થઈ જાય. કે પકડી લાવીએ. હા, આપણે પકડી લાવીએ, ચાલો પકડી. જઈએ. હમ. એટલે એકદમ યંગ ઓફિસર છે હિમાંશુ શુક્લ, અને હિમાંશુ શુક્લ પોતાની સાથે એક સબ ઇન્સ્પેક્ટર લે છે, 2 પોલીસવાળા લે છે હમ, અને ઉત્તર પ્રદેશ જવા રવાના થઈ જાય છે. હમ. આ વાતની જાણ કોઈને નથી, કોઈને કોઈ આપણે- સિનિયર અધિકારીને અચ્છા, નથી, હા. ડીજી ઓફિસને પણ એ જાણ નથી કરતા. હમ, એ ત્યાં પહોંચી જાય છે, જે ચોક્કસ બાતમી હતી ત્યાં સુધી પહોંચે છે, પણ એ રાહ જોઈ રહ્યા હતા કે આરોપી ઘરની બહાર નીકળે તો આપણે એને પકડીએ. હમ, 2 દિવસ પછી આરોપી ઘરની બહાર નીકળે છે. હમ. ત્યારે ત્યાં સુધી 2 દિવસ ત્યાં જ. હા, બહાર ઊભા રહ્યા એ લોકો. હમ, અ, પછી આરોપીને તો ખબર નથી બહાર ગુજરાત પોલીસ આવી ગઈ છે. હમ, હિમાંશુ શુક્લ પોતાના સાથી કર્મચારીઓ તેને ઇશારો કરે છે હમ, કે તમે અત્યારે રોકાઓ, હું એને ફોલો કરું છું. હમ, તો એ આગળ ચાલે છે આરોપી, હિમાંશુ શુક્લ પાછળ ચાલે છે, અને એક અવાવરું ગલીમાં એ વળે છે. હિમાંશુ શુક્લ પણ એને ફોલો કરી રહ્યા હતા. બંને વચ્ચેનું અંતર હાર્ડલી 5-6 ફૂટનું હતું. હમ, પેલો ગુનેગાર છે, હમ, એ ગુનેગારને અંદાજ આવી જાય છે કે પાછળ કોઈ કોઈ સતત ના- આવી રહ્યું છે, એટલે આમ ઊંધો ફરે છે. હમ, હિમાંશુ શુક્લને જુએ છે. હમ, હિમાંશુ શુક્લ એકદમ યંગ ઓફિસર છે, પેલો ઊંધો જેવો ફરે છે એવું પોતાના પેન્ટમાં રાખેલી પિસ્તલ બહાર કાઢે છે. હમ. ઓહ. ખાલી એને ડરાવવાનો હેતુ હતો. પણ પેલો બહુ શાતિર ગુનેગાર છે, એ પોતાના પેન્ટમાંથી પિસ્તલ કાઢીને ફાયર કરી દે છે. હિમાંશુ શુક્લ પર શીખો. fire. હિમાંશુ શુક્લ ફાયર કરવા જાય છે પણ એમની પિસ્તલ લોક થઈ જાય છે. હમ. એટલે હિમાંશુ શુક્લના પેટની આરપાર ગોળી નીકળી ગઈ ઓહ. અને પછી એ પડી જાય છે, પેલો આરોપી ભાગી જાય છે. પણ આ ફાયરિંગનો અવાજ સાંભળી જે પોલીસવાળા દૂર ઊભા હતા એ તરત મદદે આવે છે, ખાનગી હોસ્પિટલમાં લઈ જાય છે, હમ, અને ઉત્તર પ્રદેશના ડીજીપી, ગુજરાતના ડીજીપીને જાણ કરે છે હમ, કે તમારા આઈપીએસ અધિકારીની અહીંયા ગોળી વાગી છે. ત્યારે બધાને આશ્ચર્ય હોય છે કે કારણ કે આપણો કોઈ આઈપીએસ બહાર ગયો છે એવી કોઈ નોંધ જ નથી. એવી નોંધ જ નહોતી. પછી તો ગુજરાત સરકારે હેલિકોપ્ટર મોકલ્યું હતું પોતાનું એમને લઈ જવા. સદનસીબે એમના કોઈ વાઇટલ ઓર્ગનને હમ, નુકસાન નહોતું થયું એટલે બચી ગયા. હમ. અત્યારે રોમાં ફરજ બજાવે છે. પણ પ્રક્રિયા એવી છે કે તમારે પહેલાં બીજે કહેવાનું, કહેવાનું. જાણ કરવાની, પછી જે તે રાજ્યમાં જવાનું. જે તે રાજ્યમાં તમે જાઓ એટલે તમારે ત્યાંની પોલીસને પણ કહેવાનું હમ, કે અમે આ ઓપરેશન માટે આવ્યા છીએ. હમ, પણ પરસ્પર પોલીસ એવું કરતી હોય છે કે સામાન્ય રીતે સ્થાનિક પોલીસની મદદ લેવાનું ટાળે છે આ પ્રકારના ઓપરેશન હોય ત્યારે. હમ, એનું કારણ એવું છે કે ક્યાંક લીકેજીસ થઈ જાય. જે આરોપીને તમે લેવા ગયા છો એ બહુ ત્યાંનો વગદાર આરોપી છે અને પોલીસ સાથેના સંપર્ક છે, તો લોકલ પોલીસ એને ભગાડી દેતો હમ, એટલે નથી કહેતા. પણ પછી માની લો કે તમે ઓપરેશન કરો હમ, અને તમે એને પકડો એટલે નિયમ એવું કહે છે હમ, કે તમારે સ્થાનિક પોલીસમાં એની નોંધ કરાવવાની. હમ, ઘણી વખત એવું થાય છે કે તમે નોંધ કરાવો એટલે તેની સ્થાનિક પોલીસ વાંધો લે કે અમે આને નહીં લઈ જવા દઈએ, હમ, હમ, અમે અમારી કોર્ટમાં રજૂ કરીશું. હમ, આમ ઝઘડા પણ થતા હોય છે.
ક્રાઇમની દુનિયામાં ક્રાઇમનું જે પોલીસિંગ છે એમાં એક શબ્દનું પ્રયોજન થાય છે, ક્લીન પિકઅપ. અચ્છા, ક્લીન પિકઅપ, જે આનું થયું હશે કદાચ આને કહેવાતું હા, હશે ક્લીન પિકઅપ, કે કોઈને ખબર ન પડે તમે ઉપાડીને આવતા રહો. ઓકે, અચ્છા. એટલે ઘણી વખત એવું થાય કે કોઈ આરોપીને માની લો કે મુંબઈની અંદર તમે આઈડેન્ટિફાય કરી લીધો, તો એના ઘરે જઈને પકડો તો એના ઘરવાળાને ખબર પડે, ઘરવાળાને ખબર પડે એટલે લોકલ પોલીસને ખબર પડે. તે લોકો રાહ જોઈને બેસી રહે કે એ નીકળ્યો પોતાની કાર લઈને કે સ્કૂટર લઈને, અને રસ્તામાં જ આપણી ટીમ એને ઉપાડીને પોતાની ગાડીમાં નાખી દે, સીધા ગુજરાત તરફ ભાગે, બરાબર, કોઈને ખબર ન પડે. એને ક્લીન પિકઅપ કહેવામાં આવે છે. તો આ ક્લીન પિકઅપ તમારે કરવાનું હોય છે. તો નિયમને બાજુ પર રાખી દેવાનું, પછી તમારે એવું બતાડવું પડે કે તમે એને ગીતા મંદિર આવ્યો હતો, એસટીમાંથી ઉતર્યો હતો અને અમે એને એરેસ્ટ કરી લીધો, એ પ્રકારનું બતાડવું પડે. પણ આ મને લાગે મોટા ભાગે નજીકના જે રાજ્યો છે ત્યાં ક્લીન પિકઅપ થઈ શકે, બાકી બહુ દૂરના રાજ્યો, બહુ દૂર હોય તો અઘરું પડે છે. બહુ દૂરથી લાવવામાં તકલીફ શું થાય છે કે તમે જે આરોપીને પકડો, એ આરોપીને પકડ્યા પછી તમારે 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવાનો હોય. હવે તમે બિહાર કે ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પહોંચ્યા હો, ત્યાંથી તમે ઉપાડીને લાવો તો ત્યાં જ 24 કલાક પૂરા થઈ જાય તમારા. તો એવા કેસમાં તમારે શું કરવું પડે કે ત્યાંની કોર્ટમાં રજૂ કરવું પડે, જે તે રાજ્યની, અને કહેવું પડે આ અમારો આરોપી છે, અમારે આને લઈ જવો છે, એટલે અમને ટ્રાન્ઝિટ રિમાન્ડ આપો. અચ્છા, હા, કારણ કે અમને આટલા કલાકનો સમય લાગશે ગુજરાત પહોંચતા, તો અમને ટ્રાન્ઝિટ રિમાન્ડ આપો. એ પ્રક્રિયા પણ કરવી પડે જો તમે કાગળ ઉપર લો તો. પણ ક્લીન પિકઅપ કરી લો તો આ બધું કરવામાંથી તમને મુક્તિ મળે છે. પણ મોટા ભાગે પોલીસ ઓફિસર બાય ટ્રેન જાય છે આવા કિસ્સામાં, કે એટલે બીજો પણ એક સમસ્યા એવી છે, કાયદાની જોગવાઈ જે છે આપણી ત્યાં એ એવી છે કે ડેપ્યુટી એસપીથી ઉપરના કક્ષાના જ અધિકારીઓ પ્લેન માટે એન્ટાઇટલ છે. અચ્છા, બીજા નથી. એટલે આ તો 3, એક હેડ કોન્સ્ટેબલ ને કોન્સ્ટેબલ હતા, એટલે એમને પછી ટ્રેનમાં જવું પડ્યું. પણ ઘણી વખત એવું થાય, અપવાદ હોઈ શકે. અપવાદ એવી રીતના હોય છે કે અપવાદ તો નથી હોતો, પણ ઇમરજન્સી છે કે તમને ખબર પડે કે અનંતનાગમાં એક આરોપી અત્યારે આવ્યો છે, હવે તમે અહીંથી ટ્રેન પકડીને તમારો સબ ઇન્સ્પેક્ટર કે પીઆઈ જાય તો પેલો જતો રહે, તો તમારે તાત્કાલિક ફ્લાઇટ પકડવી પડે. આ કેસમાં 2 પ્રકારની જોગવાઈ થાય. એક તો દરેક આઈપીએસ પાસે એક સિક્રેટ ફંડ હોય છે, એ સિક્રેટ ફંડમાંથી તમારે ટિકિટની વ્યવસ્થા કરવી પડે, કાં પછી તમને દારૂ જુગારમાંથી જે કંઈ મળે છે એનો ઉપયોગ કરીને તમારે, એટલે ઘણા બધા પોલીસ અધિકારીઓ, આપણને એવું લાગે પોલીસ કમાય છે બધું ઘરે લઈ જાય છે, તેવું નથી. દારૂ જુગારમાંથી જે આવે છે એનો કેટલો કિસ્સો તો આવા ઇન્વેસ્ટિગેશન પાછળ વપરાઈ જતો હોય છે. હવે છેલ્લો સવાલ પ્રશાંતભાઈ, કે આ જે કેસ ઓપન રહ્યો, તમે એમ કીધું કે કોર્ટે આટલું, પણ આવા તો હજારો કેસ છે જે કોઈ રીતે પેલામાં જતા રહેતા હશે, એની નોંધે નહીં લેવાતી, પણ આ કેસ ઓપન રહ્યો, એનું કેસ તો ઓપન જ રહેશે. ઓપન, હા. તો હિન્દી પિક્ચર વાળા એવું બતાડે છે કે ફાઇલ બંધ થઈ ગઈ, એટલે હા, એટલે બંધ નથી થતી, પણ તેમ છતાં આ ધ્યાને આવ્યું એવું કહી શકાય. એટલે એક તો ક્રાઇમ, ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હતા MR શાહ, એમણે એક ચુકાદામાં લખ્યું હતું ક્રાઇમ નેવર ડાઇડ, ગુનો ક્યારેય મરતો નથી. અચ્છા. તો ફાઇલ તો ખુલ્લી જ હોય છે, પણ એ હજારો કેસમાંથી વિજયસિંહ જેવો એક પોલીસવાળા પાસે આવો કેસ આવે અને વિજયસિંહ એવી મહેનત કરે, એ તો વિજયસિંહ પણ બિહાર જઈ આવ્યા હોત ને ભાગલપુરથી ચક્કર મારી ત્યાંની ભાગલપુરની મીઠાઈ ખાઈને પાછા આવ્યા કે સાહેબ નથી મળ્યો, તો ચાલ્યું હોત. આ આદિવાસી વરીને 6 દિવસ જંગલમાં ફરવાની જરૂર નહોતી. તો આ જે દિલ ધડક ઓપરેશન સુરતની વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓએ કર્યું છે, તેની પૂરી વિગત પ્રશાંતભાઈએ આપણી સમક્ષ મૂકી છે, અને આપણી પોલીસ જો ઈચ્છે તો શું કરી શકે એનો આ જીવતો જાગતો દાખલો છે. તો આ પ્રકારની સ્ટોરીઝ માટે તમે નવજીવન ન્યૂઝ જોતા રહો, અમારી ન્યૂઝને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, અને અત્યારે મને અને પ્રશાંતભાઈને રજા આપશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.